સર્વ વૈષ્ણવને જય શ્રી ગોપાલ। આજે આપણે પ્રભુજી 7 વર્ષના થયા છે તે લીલાનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ લીલાનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। નિત્ય નૂતન લીલાઓનું સુખ રસિક જનોને ભાવે એવી રસિક લીલાનું સુખ આપી રહ્યા છે। શ્રીજીના લીલા ચરિત્રમાં અનેક ભાવના પ્રસંગ જાણવા મળે છે। રસિક લીલાનું દાન શંકર ભંડારીની સ્ત્રી મોહન દેને કર્યું તે વાત પ્રસંગ હવે ચર્ચશું। પ્રભુજી 7 વર્ષના થયા છે। એક સમય શંકર ભંડારીએ શ્રી ગોપાલલાલજીના બાલ ચરિત્રની વાત કહી। બ્રજમાં સર્વત્ર શ્રી ગોપાલલાલજીના બાલ ચરિત્રની વાત ચર્ચાઈ રહી છે। એ તે લીલાના દર્શન કરવાની ઈચ્છાથી સર્વો રઘુનાથજીના મંદિરે આવી રહ્યા છે। શંકર ભંડારીની સ્ત્રી મોહનદેને એક વાત તેની લીલાનું દર્શન કરવાની ઈચ્છા થતા તે રઘુનાથજીના મંદિરે આવી પહોંચી અને તેના મનમાં આવ્યું કે એ તો પરિપૂર્ણ પુરુષોત્તમ છે એમ સૌ કોઈ કહે છે, તો પૂર્વે ગોપીજનોની સાથે જે લીલા રસ પ્રકટ કર્યો હતો તેવો પ્રમ મને દેખાડે અને મને ભૂજ ભરીને ભેટી પડે તો સાચું। ગોકુલમાં શ્રી રઘુનાથજીને ત્યાં શ્રી ગોપાલલાલજીનું સ્વરૂપ કારણરૂપ છે તેમ સર્વજન જાણે છે, તેવી પોતાનામાં મનમાં અભિલાષા રાખીને રઘુનાથજીના મંદિરે આવી પહોંચી। શ્રીજી તો સર્વના મનના અંતર્યામી છે, તેના મન વ્રતિ જાણી ગયા અને હસતા હસતા તેની સામે ઉઠીને પધાર્યા અને કહ્યું, મોહનદે, તું અમારી સાથે ખેલવા આવી છો? આમ કહેતા મોહનદેની દ્રષ્ટિ ગોપાલજીની દ્રષ્ટિમાં મળી ગઈ અને કહ્યું, જે રાજ કેવો ખેલ ખેલશો? શ્રીજીએ મંદ વાણી દ્વારા કહ્યું, તું જે મનોરથ મનમાં કરીને આવી છો તો તે વાત માટે અહીંયા બધો સમાજ બેઠો છે, માટે તું અમારા સ્વરૂપને તારા હૃદયમાં પધરાવીને ભીતર ભંડારમાં જા, ત્યાં અમો તારો મનોરથ પૂરણ કરશું। તું કશો સંદેહ રાખીશ નહીં। મોહનદે ભીતર ભંડારમાં ગઈ અને શ્રીજીએ ત્યાં પધારી તેનો સઘળો મનોરથ પૂરણ કર્યો। મોહનદેને જેવો ભાવ ઉપજ્યો હતો તેવો ભાવ પરિપૂર્ણ થતા તેના મનમાં દ્રઢ નિર્ધાર થઈ ગયો, એ તો પુરુષોત્તમ છે, આપ સર્વ કરવા સમર્થ છે, એ સ્વરૂપ છે, પૂરણ સુખનું દાન કરવા વાળા છે તેવું કારણ પોતાના મનમાં જાણ્યું અને જેમ દૂધમાંથી પાણી પડી જાય તેમ તેનું મન તદરૂપ થઈ ગયું અને વિચાર્યું, આ તો સર્વના અંતર્યામી છે। આ રીતે મોહનદે સાથે ખેલ ખેલ્યા ત્યારે મોહનદે પોતાના મનમાં ઘણું વિસ્મય પામી હોય। આ સ્વરૂપ નવલ છે, તેનું વર્ણન ન થઈ શકે। આમ રસબસ થઈ રસમગ્ન બની ગઈ। જેમ કમળમાં ભ્રમણ લુબ્ધાઈ રહે તેમ તેનું મન શ્રી ગોપાલલાલજીના સ્વરૂપમાં લુબ્ધાઈ ગયું। શ્રીજીએ પરમ સુખદાયી રસિક લીલાનો અનુભવ મોહનદેને કરાવ્યો, તે રસિકજનોને આનંદકારી થયો। સર્વજન મોહનદેના ભાગ્યની સરાહના કરવા લાગ્યા। જો આ લીલાના વર્ણનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસાન દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।